આ પહેલી ઉથલ ફરીએ ને એટલે કવરામણી બહુ રે આ રાપ બેહતી નથી. આ વાવણીમાં થોડુંક અત્યારમાં ભીનું છે ને એટલે અત્યારમાં કેવર આવે છે. એ આમ આ કો રહી જાય અહીંયા ફુવારા હાલે પલાળી દે. પલ્લું તો ફુવારો ખેંચીને કવામ નાખી દો. અત્યારમાં આવ્યો તો ભલે આવ્યો, શાંતિ જાળવી જાય, મગજ ઠેકાણે નથી. નકર એ જ્યાં તમારો મગજ ઠેકાણે હતો. તારો આ મુંડા જેવો દાંડિયો આગો રાખીને લા હું નથી કવરાતો, વાવ્યા પછી મુંડા કવરાવે. અરે આપડા ખેતરમાં મુંડો ગોત્યો હાથ નો આવે. હવે તમારા ખેતરમાં કોઈ ચા પીવાનો આવે ને મુંડો ક્યાંથી આવે? અરે ડાયના સુર હોય તો મુંડો થોડો હાથ આવે. ના પણ લખણ કર્યા વગર નો રે. આ બિયારણના પટમાં ફૂગ માટેની વિટારા અલટા છે. આ બી ખાવાનું બંધ કરીને મુંડાનો ઘાણ કચરો કાઢવા માટે આ છે ડાયનાસોર. તમારી સિંગમાં કાળી ફૂગ કે ધોળી ફૂગ આવતી હોય તો આને અટકાવે છે. અને આ ડાયનાસોર તમારી માંડવીમાં મુંડા કે ઉધી આવવા નહીં દે. આ વિટારા હલતા તમારે 1 મણમાં 50 થી 60 ml નાખવાનું છે. ભાઈ આ તો આલુ સેવ જેવી લાગે. અને આ ડાયનાસોર નાખવાનું છે મણે 20 ગ્રામ. આ બે દવા ભેગી નાખીને હમમાંથી મિશ્રણ કરી નાખવાનું આ રીતે. 800 રે 800 મુંડા જાય, ફૂગ જાય, જુગલભાઈ ના વાળ વયા જાય. 800 રે 800. બસ રાખ. હાય સારા મુંડા જાય, ફૂગ જાય ને અફલખણા ના લખણ જાય. હજી લખણ જાય એવી દવા નથી થઈ હો. આ ડાયનાસોર અને વિટારા અલ્ટા આ બંને સ્ટર્લિંગ કંપની નું આવશે. આ બંને દવા તમારા નજીકના એગ્રોમાં મળી જશે. અને વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર કોલ કરો.